ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 4 મહિના સુધી ના કોઈ વ્રત, ના કોઈ જપ, ના કોઈ તપ, ના કોઈ અનુષ્ઠાન કદાચ ના કરી શકો। કદાચ એવું નથી કે નહીં કરવાનું, કદાચ ના કરી શકો, પણ આ 1 કે 2 મિનિટનો પ્રયોગ પણ નહીં કહેવાય, આપણે ઓલરેડી રોજ આ કરીએ છીએ, પણ એનું જ્ઞાન શાસ્ત્ર શું કહે છે, ચાતુર્માસ્યની અંદર આ કરવાથી શું લાભ થઈ શકે છે, જીવનના કેટલા કષ્ટોને હરનારું આ મહાદાન છે। અને જે ભગવાનનું સૌથી પ્રિય વિષય પૂજા, વ્રત, તપ તમે બધું જ કહી શકો છો। આજે હું એ તમને સત્સંગ શ્રવણ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરશો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે હું જે વસ્તુ વિષયની વાત કરી રહ્યો છું એ આ 4 મહિના સુધી કદાચ માનો કે તમે કોઈ વ્રત, જપ, તપ, અનુષ્ઠાન કદાચ નથી કરી શકતા, પણ તમે આ એક નિયમ લઈ લો, રોજના 2 મિનિટ, કદાચ વધારેમાં વધારે 5 મિનિટ, એનાથી વધુ નહીં થાય। અને એ શું છે તો સ્કંદ પુરાણમાં બ્રહ્મોવાચ, સ્કંદ પુરાણ અંતર્ગત બ્રહ્મોવાચ બ્રહ્માજીનું કથન છે કે જે કોઈ મનુષ્ય આ 4 મહિનાઓમાં ભગવાન શિવ, ભગવાન વિષ્ણુની સન્મુખ દીપદાન કરશે, એટલે કે દીવો પ્રજ્વલિત કરશે, તો એના માટે પૃથ્વી ઉપરના જેટલા દાન છે, પૃથ્વી ઉપર જેટલા તીર્થ છે, એમાં કરેલ સ્નાન છે, આ બધું પુણ્ય ફળ પ્રાપ્ત થશે। હવે હું સહજ અને સરળ ભાષામાં જ હું તમને કદાચ અમુક વસ્તુ સમજાવું તો એવી રીતે કે આપણે દીવાનું મહાત્મ્ય જાણીએ છીએ કે દીવો કરવાથી શું થાય, દીપદાન કરવાથી શું થાય, અખંડ દીવો કરવાથી શું થાય, કે નિત્ય નિયમથી જે કોઈ મનુષ્ય દીવો પણ ભગવાનને અર્પણ કરે તો પણ જીવનમાં બધું ઘણું પ્રાપ્ત થાય, ભગવાન હરિહરની કૃપા પ્રાપ્ત થાય। જનરલી આપણા દરેક શ્લોકો દીવાના તમે જોશો તો એમાં દરિદ્રતા વિનાશ માટે, શત્રુઓની બલબુદ્ધિ ક્ષય થાય એના માટે બધા અનેકો મહાત્મ્ય દીપદાન વિશે લખેલા છે। એટલે દીપદાન ભગવાન વિષ્ણુને હરિને, ભગવાન હરિ અને હરને એટલે કે ભગવાન વિષ્ણુ અને શિવને અર્પણ કરવા માત્રથી જ જન્મો જન્મની દરિદ્રતા દૂર થાય। ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ કે જેટલા પણ દેવી દેવતાઓ છે એની સામે તમે આજે પીપલા ભરીને કે આજે તમે જેટલું ભરીને તમે સોનાનું દાન કરો, એક બાજુ ખાલી એક દીવો માત્ર કરો તો ભગવાનને એ દીવો વાલો છે, નહીં કે એ ઝવેરા, સોની, હીરા, મોતીના દાન। એટલે દીવાનું મહત્વ એટલું છે કે એ શબ્દોની પરિભાષામાં વર્ણન થાય એવું નથી। અને આપણા 18 પુરાણ હોય કે પછી આપણા ગ્રંથો હોય, કોઈ એવો ગ્રંથ કે પુરાણ નથી કે જેની અંદર દીપદાનનું મહાત્મ્ય ના લખેલું હોય। એટલે ટૂંકમાં ધૂપ, દીપ, નૈવેદ્ય ધરે આ વસ્તુ એવી છે કે જે ભગવાનોને કે દેવી દેવતાઓને બહુ વાલી। એમાંથી આ દીપદાન વિશે બ્રહ્માજીનું કથન છે કે જે કોઈ મનુષ્ય આ ચાતુર્માસ્ય એટલે 4 મહિનામાં વિષ્ણુ ભગવાનની સન્મુખ, શિવજીની સન્મુખ એકમાત્ર દીવો પણ પ્રજ્વલિત કરીને ભગવાનને દાન અર્પણ કરશે, દીપદાન કરશે, તો એના જીવનમાં કોઈ પણ દરિદ્રતા હશે એમાંથી એ મુક્ત થશે। પાપ પુંજનો સમૂહ હશે, પાપ કર્મોથી પીડાતા હશે તો એ ધીમે ધીમે કરીને દૂર થશે। શત્રુઓ હેરાન કરતા હશે તો શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, ધીમે ધીમે શત્રુઓની બલબુદ્ધિ આનો છે એ વિનાશ થશે। એટલું બધું મહાત્મ્ય। હવે પાછો બીજો પ્રશ્ન એ થાય કે દીવો આડી વાટનો કરવો કે ઊભી વાટનો, તો હું અનેકો વખત કહું છું, વારંવાર કહું છું, દરેક વિડીયોમાં મોટા ભાગે કહું છું, અને આ વિડીયોમાં પણ કહું છું કે ઊભી વાટ, આડી વાટ એવું કશું નથી। પ્રેક્ટિકલી જો તમારે જોવું હોય તો તમે એક પ્રયોગ ઘરે કરી જુઓ। 2 દીવા તમે તૈયાર કરો, એક ઊભી વાટનો, એક આડી વાટનો, બંને દીવા પ્રજ્વલિત કરો અને પછી જુઓ આડી વાટનો દીવો જે છે એ શું આમ આડો જશે, નહીં જાય, એની જ્યોત ક્યાં જશે, ઉપર જ જશે। ઊભી વાટનો દીવો પ્રજ્વલિત કરશો તો એની જ્યોત ક્યાં જશે, એ પણ ઉપર જ જશે। તો બંનેની જ્યોત તો ઉપર જાય છે। એની પાછળ ખાલી એક જ લોજિક છે કે અખંડ દીવો અથવા વધુ સમય તમારે દીવો ચલાવવો હોય તો એ આડી વાટ લાંબી હોય, ઊભી વાટ એક લિમિટ માત્ર હોય જે જલ્દી બુઝાઈ જાય છે કે રામ થઈ જાય, બસ આ છે। એટલે ઊભી વાટ કે આડી વાટ કોઈ પણ દીવો તમે કરશો ચાલશે। બીજો પ્રશ્ન કદાચ એવો હોય કે માટીના કોડિયામાં કરીએ, ચાંદીના દીવામાં કરીએ, તાંબાના દીવામાં કરીએ કે પિત્તળના દીવામાં કરીએ, તમે કોઈ પણ દીવામાં કરશો તો દીવો ચાલશે। આપણે મહત્વ છે દીપદાનનું। ત્રીજો પ્રશ્ન એવો હોઈ શકે કે ઘીનો દીવો કરવો કે તેલનો દીવો કરવો, તો ગાય માતાના ઘીનો દીવો અવશ્ય બધા માટે ઉત્તમ છે અને શ્રેષ્ઠ છે, છતાં પણ હું તમને વિશેષ કહીશ તો ગાય માતાના ઘીનો દીવો તમે ભગવાન શિવની સન્મુખ પ્રજ્વલિત કરો। અને જે તલના તેલનો દીવો હું તમને સજેસ્ટ કરું છું, એ તલના તેલનો દીવો નારાયણને બહુ વાલો છે, અને તલના તેલનો દીવો કરવાથી તમારા ઘરમાં અલક્ષ્મીનો વિનાશ થશે। તલના તેલનો દીવો કરવાથી તમારા ઘરની નેગેટિવિટી દૂર થશે,
તલના તેલનો દીવો કરવાથી નારાયણની તો કૃપા પ્રાપ્ત થશે, પણ પિતૃઓની પણ ઘણી કૃપા પ્રાપ્ત થશે. એટલે એક દીવો તલના તેલનો ભગવાન વિષ્ણુની સન્મુખ, એક દીવો ગાય માતાના ઘીનો એ ભગવાન શિવની સન્મુખ. તમે આ 2 દીવાનો એક નિયમ 4 મહિના સુધી લઈ લો કે રોજ હું સંધ્યાકાળ સમયે અથવા તો સવારના સમયે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની સામે 2 દીવા હું પ્રજ્વલિત કરીશ અને એમને અર્પણ કરીશ. અર્પણ કેવી રીતે કરવાના? તો દીવો પ્રજ્વલિત કરો. દીવો પ્રજ્વલિત કર્યા પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન, હું તમને આ દીપદાન ચાતુર્માસ્યમાં અર્પણ કરી રહ્યો છું અથવા કરી રહી છું, તમે એનો સ્વીકાર કરો અને મારી મનોકામનાઓ પૂર્ણ કરો. આ રીતે ખાલી પ્રાર્થના કરવાની છે અને એ ભગવાનને દીપ આપણે અર્પણ કરવાનો. હવે બીજું મહત્વપૂર્ણ જે સમજવાનું આમાં એ છે કે જો તમે 4 મહિના સુધી બીજું કશું ના કરી શકો, માનો કદાચ કશું ના કરી શકો, તો પછી તમારે એક નિયમ એટલો તો લેવાનો જ કે હું રોજ, બીજું કદાચ મારાથી કંઈ થશે કે નહીં થાય, પણ રોજ 1 કે 2 મિનિટ, આ કેમ કે દીવો કરવામાં 1-2 મિનિટથી વધુ તો થશે નહીં, કદાચ તૈયાર કરીને પ્રજ્વલિત કરવામાં 5 મિનિટ થાય, તો રોજ હું ભગવાન વિષ્ણુ, ભગવાન શિવનો એક દીવો હું ભગવાન સામે પ્રજ્વલિત કરી અને ભગવાનને પ્રાર્થના કરીશ. આટલું કરવા માત્રથી પણ તમને જપ, તપ, અનુષ્ઠાન, વ્રત બધું કરવાનું ફળ ખાલી દીપદાનથી જ પ્રાપ્ત થઈ જશે. એટલે દીપદાન મહાદાન છે. દીપદાન કરવા માત્રથી જ ભગવાન શિવ અને વિષ્ણુ, હરિ અને હરની કૃપા પ્રાપ્ત થશે અને બધા દુઃખોને હરશે. તો આ મહત્વપૂર્ણ સત્સંગ છે. જે લોકોએ કશું ના કરી શકે એ લોકો માટે આ દીપદાનની વિધિ છે. જો આ વિડીયો સત્સંગ તમને પસંદ આવ્યો હોય, લાઈક કરશો, શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.